છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં હવે રેતીની જગ્યાએ માત્ર કાંકરા અને પથ્થરો રહી ગયા। છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદી કોરી ધાકડ। છોટાઉદેપુરમાં વાડે ચીબડા ગળવાનું શરૂ કર્યું હોય તેવી લોકચર્ચા। છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે। આવનારા દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધડ ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગમાં દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળે છે, જે છોટાઉદેપુર નગર તથા આસપાસના વિસ્તારને પાણી પૂરું પાડે છે। પરંતુ રેતીનું બેફામ ખોદકામ થતા હવે પાણીના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે કે જેમાંથી છોટાઉદેપુર નગરની અંદાજે 35,000 જેટલી વસ્તીને તથા ઓરસંગ નદી કિનારે વસતા નાના મોટા ગામોને આવનારા દિવસોમાં પાણીની ગંભીર સમસ્યાઓનું સમાધાન કરવું પડશે તેમ લાગી રહ્યું છે। ભારે રેતી ખોદકામને કારણે ઓરસંગ હવે કોરી ધાકડ થઈ ગઈ છે। નવો બનાવવામાં આવેલ રેલવે બ્રિજને તથા છોટાઉદેપુર નગરને જોડતા ખંભાત તરફ જતા બ્રિજને તથા અલીરાજપુર તરફ જતા બ્રિજને પણ નુકસાન થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય બ્રિજોને પણ નુકસાન થયું હોય તેનું પરિણામ હાલમાં જનતા ભોગવી રહી છે। ભવિષ્યમાં વધુ નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। શું આ અંગે તંત્ર અજાણ હશે કે વાડે ચીબડા ગળવાનું શરૂ કર્યું છે તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। છોટાઉદેપુર નગરમાં ખંભાત તરફ જતા બ્રિજની નીચે અલીરાજપુર તરફ જતા બ્રિજની આસપાસ લીઝ આવેલ નથી, છતાં પણ ભારે ખોદકામને કારણે કાંકરા થતા પથ્થરો દેખાઈ રહ્યા છે। અલીરાજપુર બ્રિજ પાસે તથા ફતેપુરા વારીગૃહના કૂવાની ચેનલ આવેલી હોય કે રેતીના સ્તર ઓછા થતા ચેનલોને પણ નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે। પાણીના સ્તર પણ ઊંડા જતા રહે છે। એક તરફ ઓરસંગ નદીમાં પાણી સુકાવા લાગ્યું છે, જ્યારે અંદાજિત ₹7 કરોડને ખર્ચે ઓરસંગ નદી ઉપર નવો ચેકડેમ બનાવવામાં આવ્યો છે, પરંતુ અજાણ્યા ઈસમો દ્વારા ડેમના દરવાજાની પ્લેટો કાઢી નાખવામાં આવતા બધું પાણી વહી ગયું છે અને પાલિકાને હાફિઝવરથી નર્મદા નદીનું પાણી મંગાવવાની ફરજ પડી છે। આવનારા દિવસોમાં નગરના માથે આકરા ઉનાળામાં પાણીનું સંકટ સર્જાઈ શકે તેમ લાગી રહ્યું છે। આ સાથે ઓરસંગ નદી કિનારે વસતી પ્રજા કે જે ઓરસંગ આધારિત પાણી મેળવે છે તેને આકરા ઉનાળામાં પાણીની ગંભીર સમસ્યા ભોગવવી પડે તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર નગરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં હવે રેતી દેખાતી નથી, જ્યારે નગરની પ્રજાએ મિલકતના ચણતર માટે રેતી જોઈતી હશે તો ક્યાં લેવા જશે, જે નગરજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે। નદીમાં ગેરકાયદેસર બેફામ રેતીના ખોદકામને કારણે નદી કિનારે આવેલ પાણીના કુવા તથા બોરના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે। હવે જોવાનું એ રહ્યું કે નગરના કલ્યાણ અર્થે તંત્ર શું પગલાં ભરે છે।